કેમનો સર રાયડો કે છે પ્રેમજી? રાયડો તો સારો થયો. સારો હે ને? સારો થયો રાયડો. અને ઘાસ કનું હો? ઘાસ પાવા આવી ગયું છે ભાઈ. ના ના પૈજા ઘાસ સારું હો. હા પોણી વાટ દેવું છે બે દાડામાં, ખાતર નાખીને પૈ કાઢવું છે. આ તો ખાતર નહીં પાછળ તો તમારે વાઢે નહીં નેઠ. જબર વધે છે આ તો ઘાસ તો. અરે ભાઈ તારે જ બધી આ પૂરી પાડે છે. વાત સાચી હો. હા બસ તારના બહુ વખા પડી વાત. તારે શિયાળા બહુ વખો પડે તારે. અરે વીઘો ઘાસ વાવ્યું છે ને ચિંતા જ નહીં, કેવો ગમે એ વાટો ભાઈ. વાત સાચી હો. પણ આપણે પોણે ખાતર નાખ્યો. ખાતર તો નાખવું પડે કે યાર. હા ખાતર જોવો ભાઈ. તમે જેવી ટ્રીટમેન્ટ કરે એવું થાય. હા એ તો એ જ મેં રાયડા મેલા બેલા જો આયા નહીં હો. ના નહીં આવે રાયડા મેલો ન કરતા. અને હું હવે કે રાયડો કમ્પ્લીટ દોણો થઈ ગયો હે, મેલો બેલો આવે તો વધુ આવે એવો છે નહીં એટલો બધો ભાઈ. કેમ કે દોણો કાઠો થઈ ગયો છે. હા જો હા. અસર બે કાઠી થઈ ગઈ ઓવા. એટલે મેલો અસર કરે નહીં હવે ને. એટલે મેલો હજુ તો આવતો થોડી વાર લાગશે, ટાઈટ પડશે કે એટલી કે તો રાયડો થઈ જાય તૈયાર. અરે કમ્પ્લીટ થઈ જાય ભાઈ. અને ઠંડી પડશે એટલે મેલો જ થઈ રહ્યો. મેલો આવશે નહીં ને આવશે એટલી કહી આપણો રાયડો તૈયાર થઈ જાય. બધું શેપ થઈ જાય એટલી કે તો. હા હા લે હળદાનો ઓળીમાં જઈએ. જવું ને ઓડી ઓળી જઈએ બેસાડો ઘડી વાર હળો ને. હા હા. મોટા મોટા પૈયા વળગી. હા બધું બાબુ કરે જ છે ભાઈ. પાણી જાય ને પેલા ઘાસમાં. હા હા. હા એટલે એંડા ખૂબ વધી ગયા હો બધી જ જાય. ખૂબ એંડા વધી ગયા. આ તો ઉતારવા મફો પડો. વખત તો જબર પડે છે. ઓ તારી તુજે આ બેહા એવું નહીં કે રમાડ ભમાણ કરીને મેલ્યું છે. અરે રોણજી. હા અરે આ તો બધું ખુલ્લું હોય. અલે આ જો તો ખરો બધું પડી ગયું છે. હવે અમે રહ્યા અડધામાં ત્રીજા ચોથા ભાગના ધણી બરાબર. હા. અને આપણો અડધા ભાગનો ધણી આમ લમણો વાળતો નહીં બોલ. ખરેખર હવે એને શું કરવાનું મારે એ જ ખબર પડતી નહીં. તે તો બોલાય કેવું પડે તો. અલ્યા પણ એ હોય આવે ના ખબર પડે. વાત સાચી પણ આ તો નકોમ પડે યાર. આ ખોટું ના પડે. આ તો અત્યારે ચાલે છે યાર. અને ચોમાં આમ તો ચોટી રચ્યું. ચોટી ના ને વખવા બધું પડે ભોય ભાઈ. આ હમું કરવું પડશે હવે હારું મારે. આ હિયારું એટલે આવું હોય. હા યાર હવે ડખા બહુ જ પણ તો હું ફોન કરીને કહું ને બધાને બોલાવું છું ભાઈ. હા હમું તો કરવું પડશે કે. આ શિકાર જોવાય નહીં આવતા કુ. એટલે જોવું તો ખરા પણ એ તો અઢી નજરે જોઈને હેડ્યા જ હોય. હોવાની તમને ખબર નહીં. અત્યારે લાઈટ લેવી જેટલું કાઠું કોમ છે ખબર છે. હા અને આ જો સતું સાધન છે તો એક આ આવડી હોયડી ચડવામાં નહીં મારા બેટા જોજો. આ જેને થઈને જો કોઈ કરતો નહીં. અને અડધા ભાગનો ધણી સાહેબ બોલો કોઈ લમણો વાળતો નહીં રે. શું કરવાનું તમારે હો. હા આ બેહવાનું શું બેહા એવું છે રમણ ભમણ પડ્યું છે કે. વાત સાચી. આ તો કોક હા, જો નહીં. હા? કોક મહેમાન લઈને આવો શું કરે કે કુવા પર અલ્યા, આબરૂ જાય આબરૂ. ક્યાં તમે આમ તો મોટી મોટી ફાળો હો ને આમ જબરી વાતો કરવાનું હોય તો જો ખાખેડો પડ્યો ને બરો. વાત સાચી હો. આ તો એ હારું બેરું કોક માં પડી રહ્યા તારે. અને પોણી કોમ માર તો ફૂલ છે હોય ભાઈ. જો તો ખરા લાઈટ આવે લાઈટ જાય. હા પોણી પાણી ધેર ભાઈ પોણી ધેર અને લાઈટ આવે લાઈટ જાય. બંબ બંધ થાય જ નહીં. ના હોય. હા ફૂલ પોણી ઉલાળા બુલાળા નહીં કશું કાઢતું. કોઈ નહીં. પણ આ મોનસૂન માં શું કરવું એ જ ખબર પડતી એક નહીં. વીઘા આપે 2 વીઘા પી જાય. અરે ઉલાણી મેલા 2 વીઘા આરામથી. તો સારું કહેવાય લ્યો. આ તો બોરનો બાપ કહેવાય. આ મોટર છે કૂવો છે તોય કે વાત સાચી હો. જબર પાણી છે. ભગવાને ઘણું આલ્યું છે ભાઈ આલવામાં તો. પણ આ જો કદર નહીં. ના હોય તો આ ઓયડી હોજ કરવાનું કરાવો. આ એટલે હવે ભેગા કરીને જ કરવું છે કે ઓયડી હવે કમ્પ્લીટ પાકી જ કરી નાખવી છે. એટલે અડધા ભાગનો ધણી છે ને એને બોલાવીને જ પેલું કહેવું છે. ના ના કરવી જ પડે કે. તો કે અડધા ભાગનો ધણી રે ઉપાયણ કરતો નહીં બરાબર. અને અમે તો ચોથા ભાગના રહ્યા યાર કયો. વાત સાચી યાર. હવે એને કોઈક કહેવું પડશે મારે. ના હોય તો રણજીત તમે ફોન કરો. ના હોય તો ફોન શંકરજીને નહીં કરવું. એક કામ કરવું આ ભીખાજીને પોણી ચાલુ છે બરાબર. હા એટલે પેલા ભીખાજીને પેલા ભેગો થઈ લઉં હા હા. બરાબર. એટલે એવન કહું કે ના ના રૂબરૂ મળવું એ સારું ભાવ. તાણ પછી વાત શંકરજીની વાત શંકરજી રહી પણ પેલા એવન તો ભેગો થઈ લઉં. હા હા લેવા. આ કોમ આવું કાચું ના મેળવે પણ. અરે શું કરે ભાઈ આ હિયારી દખલામાં આવું બધું બહુ છે યાર. યાર બધું કોઈ ભલી વાર ના આવે યાર. કોઈ છોકરું બોકરું એકલું આવે ચોટી રહે. ચોટી રહે ને બધું આ ખુલ્લું નહીં પડ્યું. ચોટી જ રહે કે આ તો ભરાઈ લેવાનું થાય કોક દાડો. ભરાઈ રહેવાનું જ થાય કે. હા રે
અરે આ શું કરો છો? બોલો બોલો રોનજી. શું બોલો? આ બધું ભય પડી છે એનું રમણ ભમણ થયું છે, કોઈક કરો કે એનું હણો એનો વિચાર કઈનો દોડી રહ્યો છે કઈનો દોડી રહ્યો છે. આવું બધા આવું કેવા વાળા કઈનો દોડી રહ્યો છે. મારો વિચાર એવો છે બધું ઉપાડીને જીસીબી લાઈન કુવામાં નાખી દેવું. લ્યો, એમ નહીં. જો. વિચાર દોડી કોમ નહીં દોડતું. ના વિચાર દોડાવાના. બસ આ એનું કારણ કહું કોઈ ભેગું થતું નહીં. બોલો શું કરવાનું? તાણે આમાં બધું ઉપાડીને કુવામાં નાખી દે તો આ પાક એ હાનું પાકશે ખાહું ઢેખાડા પાણી કોણ હાલશે? કોઈ નહીં આલે ભાઈ. અને હું ખોય ઢેખાડા ખોય તાણા. અને જે સહી હાચો હોય ને હોજ કરાવો. હા વાત એમ છે આ ભાઈ. બેમજી કોઈ ભેગું નહીં થતું પણ તો ભેગા કરવા પડી. ભેગા ઘેર ઘેર તને કેવા જવાનું? કેવું તો પડે કે આપણા ભાઈઓ તો આપણા ભાઈઓ કીધા હું જાય છે તાણે આપણે તો બીજા કેવું છે. અને તો હવે તમે આવ્યો છો ને ટેન્શન મારું પર છોડ દો. ચમ એ તો હું હવે કરાવું. તમે જો ભેગા કરું એ તો હું એવું? હાવ હા તો ભેગા કરાવો હું આવું હડો. બધા કુવા પર લઈને આવવાના આવત કી. બરાબર. હા એ મારું પર છોડ દો. હવે તમે અરે ટેન્શન બધા ના લ્યો. લેતા હોય ને ધૂળ કાઢી નાખવી છે. આમ હોમું જોતા નહીં ને, પણ ધૂળ કાઢી નાખું તો લેતા હોય. હાલો. એ તો હું કરાવું. આટલું મારે પી રહ્યા છો. હું જાઉં છું આટો મારું. પૈસાની ખ્યાત જબર પડે હમણાં. અને ઈંડા ફટાફટ આવતા નહીં, શું કરવાનું? અને ઈંડા કહેવાય લે. એટલે પહેલાના ઈંડા આવા ઈંડા ના જો કે એરંડી આવડી. શું કરવાનું? ઘણી ફટ પડે પૈસાની તો આખી લાવવા પડશે લાગે ઉછીના પૈસા. એ તો શંકરજી આવો ભીખાજી આવો. આ ઈંડા કઢાઈ દો અને પૈસા આલવાન કરો. હાલો એટલે હાના પૈસા હાનું ઉઘરાણું ચાલુ કર્યું તમે યાર? ઉઘરાણું એટલે પાણી ખેંચવા તો આવતા જ નહીં હોય. પાણીની વાત કરો હોય યાર, એમાં શું કરવું હતી? હે તાણ પેલો કૂવો મારે એકલાનો છે નહીં? ના હું શું ને અડધો માલિક યાર. આ તે ઓયડી વાત કરાવવાની છે. હેડો ઓળી હાલ નહીં થાય. ચમ હું જાત નહીં થાય? હાલ પૈસા નહીં મારા આગળ યાર. પૈસા નહીં. આ ઈંડા કઢાઈ દો અને પૈસા કાયદેસર અડધો ભાગ થાય છે ને એ હાલવા પડશે. એટલે છો ના પાડવું હાલવાની યાર, પણ હા ખાવ કે કરાવીએ શાંતિથી યાર. ના ના એ અત્યારે જ કરાવવું. એ આજકાલ કરતો 6 મહિના પડી રહ્યું છે. એટલે ભાઈ તમારે તો ખાલી કહી દીધું બસ પૈસા નહીં કાઢવાના. તે પૈસા અમે નહીં કાઢતા હતા ને? એટલે તમારે ત્રણ ભેગા થઈને કાઢવાના, મારે એકલાને કાઢવાના છે. સમજણ નહીં પડતી યાર. તમે 3 જણા થઈને જેટલું પાણી ખેંચે ને એટલું જ તમે ખેંચો છો. એટલે પાણી તો ખેંચવાનું જોઈએ ને, અડધો માલિક હું તો પછી હું. તાણે લેવડો આટલી બધી ગરમી ના કરો નકર ના રહેવું તમે રવા દો યાર. જો કહી દીધું તમને. ખાલી ગરમી કરવાની બધી. ખાલી એટલે અડધો ભાગ લઈ જો છો ને. તમે પૈસા ભેગા કરવાનું કરો હેડો. પૈસા તમારા ભાગના? અમે હાલ દઈએ. અવતાર હાલ હાલવા હાલ મારા પાસે રૂપિયો નહીં. ઓળની વાત કરાવવાની છે બરોબર. 2 દાડા ઊભી કરવાની છે. 2 દાડામાં થતી હશે યાર. છે વાત કરો તમે વળી. આ તો થોડી ખાવાનું તો ફટ લઈને ખાઈ લીધું યાર. પૈસાનું કામ હાર્યું યાર. કે પૈસાનું છે ને ઓ અમે ગામમાં મોટી મોટી ફરતા હોય. એ વસ્તુ કાંઈ અલગ હે યાર. તારે એવો તો ખોટો ખોટો સોલ પાડવાના આવે છે. એટલે સોલ નહીં પડે ભાઈ. લે હટજો તમે ઓળડી પર હેડો અને હું બોલાવું છું. વળીએ જવું? ઓવા એટલે હેડજો. ભેગા કરવા. ને ખોટો બખાડો કર કરો નહીં યાર. હું ભીખાઈ તમે ખોટી ગરમી કર કરો યાર. બોલ કરો ખોટી ગરમી છે. આ જોજો વળગી તો નહીં કોઈ. આ બધું ઉધેવ ખાઈ ગયું છે ને. તો થઈ જાય એમાં હું હોય યાર. આ લે આ 2 જણા બેઠા. ચમ બખાડો કરો છો? એટલે જો કે યાર ઓળી બોળી તો ખાસું પડી ગયું હોય યાર. હા તો ચો તમને દેખાય જ છે એરિયા તો ચો દેખાય છે. હા બધું રમણ ભમણ થી હોય ને કર્યું છે રમણ ભમણ. આવતા હોય તો ખબર હોય કે છોકરાને ચોપ પાડવા મોકલી છે. પણ ખાલી આવીને તો ખાલી આમ ચોપ જ દેખાય હોય કણાઈ. ના એરિયા દેખાય. આ તો ચો દેખાય છે. એટલે એવું નહીં હમણાંથી હું નહીં આવતું વેડી એટલે તો નહીં આવતા પડી ગયું એટલે. ના ના તાણી એવું નહીં, પણ બીજું કામ હોય કે તે છોકરો આવે યાર. અચ્છા એ છોકરો નહીં કેતો ઘેર આવીને કે આ બધું ચીસો ડોહા આપણે તે હમું કરવું પડશે. 2 મિનિટ ઉભા રહેજો. હું વાત નહીં કરતો કોઈ દાડે યાર. હું શિવાજીને ફોન કરી દઉં. હા કર દો. હા બોલાવજો. બોલાવો ના જફા કાઢીએ વચ્ચે બીજું યાર. તો કાઢી પડે કે તાણ. હેલો કાલે પેલું કેન કાલ પેલું કેન પરમ હા પેલું કેટલા કેન. હતા? આપણા ફટોફટ ખેતરમાં આવજો. આપણો ઓળી પર. હા જલ્દી આવજો. કોમ છે. હારું હાલ આવો. એ હાર તમારી ઉભા રહો. અડધો જ ભાગ હે ને તે અડધા પૈસા આલવા પડી.
અને એમ નહીં તો ના પાડીએ યાર હાલવાની. એમ નહીં હવે આ અડધો માલિક છે અરે અડધો ધણી છે તો ઉપાડ કરવું પડે કે ના કરવું પડે? એમને ત્રણ જણા પોણી રેલ હોય તો ત્રણ જણા પેલા હિયારું લોય ત્રણ જણા. એટલે બધી વાત સાચી હું છો ને આ પાડું પણ હાલ મારે નવરાઈ નહીં યાર. મારે બીજા ઘણા ડખલા વાળા કોમ હમણાં એ વચમાં. ડખલા પડી ગયેલો થોડા દાડા અને હરીએ પતાવર કરો હવે તમે હળો હળો આ બધું ખુલ્લું નહીં. પડી સારું લાગે આમ ચોપ પાડવા ફટ લઈને આવી દો. અમે નવરાની જરૂર નહીં, ખાલી પૈસા લે તો અમે કરાવી દેવું. એટલે એ વાત એની વાતનું વધુ નહીં. એમ કરો ઉનાળામાં રાખો હેડો. ના ઉનાળા ના નહીં, આ અત્યારે જ થા. હું રાખવું એટલે ઉનાળામાં આ હોટ કરવાનું ના ખર્ચો ના કરવો વાત હોય. કરું. ચો મેં આવો હાથ જબર વાપર્યું બધા હા. ઓ આપણે તો આ આપણે કેવું પડી તો રહ્યું જોવો કે? આ જોજો શિવાજી, આ ઉધેવ ખાઈ ગયું હે, આ ઉધેવ ખાઈ ગયું ને હું ભાઈ તો ચા દાળ મરી હંગા જતા મેં મળ ના. ખેતીવાડી જોવા લઈને આવ્યો તે મારે તો યાર આબરૂ જાય એવું થઈને જોયું. જાય જ કે આબરૂ? આ વાયના લીધે આ મહેમાન યાર આવું કર્યું હે બધું. એટલે પડી ગયું જો કે ઉધેવ ખાઈ ગયું બધું. એ ના ચાલે. આ છતાં સાધને આપણે ભીખ માંગવાનું થાય. ભલે તમારો કૂવો રે હાલ કૂવો હારો પોણી આખો કાપ પોણી હેડી આવવાનું ઉલાળા નહીં કાઢતું ને. ના. કૂવો કાઢીને ઓળી દો ને ખબર પડે કે આ અવાવર કૂવો છે. અવાવર કૂવો છે કોકને જેવું લાગે. સાચી વાત સાચી વાત. આનો છોકરો મેં વાંચી નોકરી ગયો છે ભણી ભણીને અમો વાંચતો ઓમો, ઓમો. ઓવાનો અમો તો 4 ખાટલા ડળો એવી જગ્યા મસ્ત હતી હોય તો આપણે રાતે રોકાણેલા છીએ સાચું. અત્યારે આ બધું અવાવર કહી નાખ્યું આ તમને શરમ આપી જોવો અડધા ભાગના ધણી છો તમે અલા ભાઈ, આ તો કુવો ઉલાળા નહીં કાઢતો, ઉલાળા દાયરા કાઢી છે. આ વાત ઉલાળા બધી જ સાચી છે છે તમારે બધાની પણ આ વખ આ છોકરાનો અમારા યાર. તો પછી હું હમણાં આજે મને રહેતું નહીં. આ અને આના ઉપર હું આવતો નહીં નહીં. યાર. બીજું કોઈ નહીં બેનજી હા. રૂપિયાની 4 હથેલીઓ કરે છે બીજું કોઈ નહીં એ બરોબર હે, પણ મારું કેવું ખબર હે? એટલે પૈસો નહીં હમણાં હું હથેલી કરો યાર. શિવાજી, તમ પૈસા નહીં. એટલે હમણાં બહુ ઘણા ખર્ચા આવી ગયા છે યાર. કૂવા પર ઓવાને છોકરાને એકલા ના મોકલાય, ઓવાને જોવા આવવું પડે ખેતી કરતા હોય તો. તો બધી ખબર પણ આ હા, બધું નાટક મારું કેવું કે ગામમાં પંચાયત કરવાનું ઓછી રાખો. એટલે મેં હોપી દીધું હવે છોકરાને આમાં હું લક્ષ લેતો નહીં યાર. હવે આપડી મારી ઉંમર થઈ યાર કેમ સમજણ નહીં પડતી. એટલે ઉંમર થઈ એટલે જો કે હાય માતો નહીં. હા એ માથે ને આવવું પડે, જોવું પડે, બધું કરવું પડે. હે? એમ ના થાય. તમે મને કીધું તાણે હવે ખબર જ પડી કે આટલું બધું આ તો નુકસાન થઈ ગયું એડી ઉપર. આ તો તમારે બધું લાંબા મેલવાનું હોય ને તમારે કરાવવાનું હોય અમારે પણ પૈસા જે ભાગમાં આવે અમે આલ દઈએ અમારે કોઈ ના ઉપાડો કરવાનો આ તો તમે અડધા ભાગના ધણી છો એટલે પણ મારે પેલો ખબર તો હોય તમને કરે એવું અરે કોઈ એનું હોય ઠેકાણું યાર. નહીં, એનું ઠેકાણું નહીં. વેલાણ છાલ તમે એટલે છોકરાને માથે તો રોંજી નાખવાના આ ગામમાં આગેવાની આરે ફરી છે એટલે જૂઠી આગેવાની કરી છે યાર. કોઈ નહીં. ગામમાં કોઈ નહીં કહેતા છોકરાને પંચાયત કરવાની. ના આ બધી માથાકૂટી મેલો ને જો ઉનાળામાં કરી દઈએ નવી. ઉનાળામાં ઉનાળામાં છોકરાને. કરવાનું. હવે કરી દેવું છે મારે આબરૂ જઈએ પોમદાડ જ મહેમાન આયા તા યાર કોમ કાલથી ચાલુ પણ તમને થાય. ખબર નહીં પડી મહેમાન નહીં લઈને આવાય યાર. હવે ખેતીવાડી જોવા જ મહેમાન આવે કે નહીં હગો તો આવે યાર એટલે આપણે ખેતરમાં. પેલું બાજુ જઈએ આ બાજુ હું લેવા બતાવવું પડે. એટલે મેન કૂવો તો જોવા આવે ને પોણી ભગવાન બોણી વાત લઈ બધું જાય યાર. એમને જોવા તો આવું જ કે. મહેમાન આવું કરે પેલા બોર ઉપર જુઓ, બોર જુઓ, જાણે. કૂવો જુઓ. એટલે જમીન બતાવવાની હોય શું બતાવવાનું હોય યાર ટોટલ બતાવવાનું યાર. વાત લઈ જાય તમારી લઈ જાય. મહેમાન આવે તો આટલી બધી જમીન જુઓ તો પછી જુઓ તો પૂછે તો ખરા કે કૂવો નહીં તમારે? હે? શું કે તમે? બધી વાત આજે હવે કરવું હોય જવા દેજો આ બધો તાવડો. પૈસા તમારા ભાગમાં થાય આલ દો કોમ ચાલુ કરવું છે કાલથી. બસ. કાલથી હા કાલથી. કેટલું estimate લીધું? એસ્ટિમેટ લીધું છે 80,000 રૂપિયા. હા એટલું 80. હા વાંધો નહીં, મારા ભાગના 40 આલ દઉં. બરાબર. આ 40,000 તમે આલ્યા છૂટ્યા નહીં, ઓગળી લેજો. તાણે. ઉપર 10 20 હોય તો અંબોરવાય પડશે. લાખે જાય, હવા લાખે જાય. સાચી વાત હાલ પૈસા નહીં જો તમે એ વળી યાર. તમે ઉછીના વેચવા ગમે તે લાઈન સેટિંગ કરી રાખજો. હાલ કઈ સીઝનના પૈસા લાવવાના? અમારી જોડે તો તમે ભરી મેલ્યા છે એટલે પણ તમે તો 3 જણા છો. કે તઈ જણા તો તૈયાર નહીં થાય એટલે અડધા ભાગનો માલિક નહીં તું. એટલે તમારે માપના આવે ને મારે એકલાને વધારે આવે યાર. એટલે ભાઈ માપનું વાય ને માપનું ખેંચ છે તે માપના જ આવે કે તમારે તમારે વધારે કેટલા આવે? આવી? એ વાત સાચી છે બધી પણ હાલ પૈસા નહીં. અડધા ભાગના ધણી જમીનમાં તમે બરાબર મોટરમાં તમે બરાબર. તો પછી અડધો ભાગ તો આવે જ. આવો ને તો અને ના રાજી પાડો. થઈને તમારે કાઢવું પડે હે? અને ઉપાડ તમારે કરવું પડે. ત્યાં સમયમાં કેટલા ટાઈમથી પડી ગયું છે 100 મહિના થયા તો પછી એમ નહીં. તે 6 મહિના થયા બીજા કાઢો કે 4 મહિના એમાં હું વધુ હોય યાર. હવે 4 મહિના કાઢવા છે એટલે ચોમાવું આવી જાય આવી જાય. આ છ એ નહીં રહે આ બધું ભાઈ પડશે. રોણજી, અને આ બધું ચોટી રહેવા થાય એકાદો ચોટી મરી જાય ને તો હલવાઈ જાય અરે એમ કહે કે પૈસા નહીં તો આ પોણી પૈ પણ આ ઈંડા વાવી છી અડધી જમીનમાં તો બધા પૈસા તો ગાળો થઈ રહ્યા. હાર જવા દે બધી વાત હેડો ને ચેલો ખર્ચો થાય એવું મને કહેજો. લાખ રૂપિયા કરીને 1 લાખ રૂપિયા રેડી. આજે વધેની પરમ તમે આવો હું પેટીએમ થી પૈસા લઈને આવતો હેડજો યાર. હા બરાબર હા બસ ત્યાં આ હું યાર રોજ તમે કોક દાડા કોક દાડા આ કે કોક દાડા આ કે રોજ ઈ તો વાપરવાનું ખરા કે ભાઈ. તારો નહીં તો અભળવું પડે એ વાત સાચી છે પણ હવે હા યાર આમાં બહુ માથાકૂટી છે બધી. એટલે હિયારું તો પછી
થતું આવ્યું તો કરવું જ પડે હા. એટલે આ જેને કૂવો નહીં એને પૂછ્યા હોય, જે તેનો પાણી લેવા હોય તો કગરવું પડે. એને પૂછો. યાર તો મને માથાકૂટ યાર ગમતી જ નહીં બધી પેલો ફલાણું કે ઢેકણું કે ને બધું આ હું યાર તે સમજણ નહીં પડતી યાર આ તો હું કરું બોલી બોલીને તો હવે જાવા થઈ રહી છે બીજું કોઈ નહીં હા. એન્ડ આવે છે એન્ડ આ પૈસા કાઠા પડે છે. પૈસા પૈસા ઓવે, ઓવે. પૈસા પાણી ખેંચતા તો જબર આવતું હળદળીનો ચપોટ ઢુવાવેલું છે તારે- જોડે બોડે ભોય પડે એટલું જોર કર્યું છે હાલ એમ કરો હા પમદાર મારે અંગત પેઢીમાં હા 50,000 રૂપિયા આલું હા લઈને ચાલુ કરી દેજો હજુ આ જફા જાય એ યાર હંગાત કોઈ ના આવે હાલવા પડશે હોય આવીને તો હાલી જાય. આ તમને તો લગીને ખબર પડતી નહીં શીખર તારે અલ્યા તમે અડધા ભાગના ધણી છો ને થોડી ઘણી તો શરમ કરો એટલે એટલે તો કીધું 40 ના 50 આલવાની યાર ચલો, હાલતી એટલે હાલતી 50 તમે હશો 50 અમે નહીં હાલ લે હા બરાબર હે તો પછી પણ મારા અંગત પેઢી આવજો એમ કહું યાર મારે મારે ઓર્ડર ભાઈ હારું ઓર્ડર ને તમાર પાસે ગમમાં પંચાયત કૂટવાની હોય છે હવે એ કે પેલું નહીં એ પહેલું કરો હાલ ને હેડો એ બધી વાત જવા દો હા પરમ તારે ચાલુ કરી દી હેડો હા એટલે હેડો, બેન, જોડો, પોતાનો ભરો તો બીજો 50 કર્યા હા, વગર અહીં બીજો મોટી મોટી વાતો કરું આ તો ઉદ્યોગ ખબર હોય છે ઘરનું સંભાળો, ઘરનું. તાણે ઘરનું સંભાળો લગી શંકરજી ઘરનું આ તો ઓવે. ચીપાડી 1 રૂપિયો કાઢ્યો નહીં. અરે રૂપિયાની 4,000 કરે છે અને અરે અડધા ભાગનો ધણી ગલ્લા બે વાતો જેવી કરે અરે ભાઈ મોટી મોટી વાતો હોય છે માર તો જમીન છે, માર તો કૂવો છે, એટલે એવું કરવાનું પણ શું કરવાનું આ કૂવા પર જોવા જ ખબર પડે કે કેવો છે તાને કૂવો. હું. કૂવો ઉધેવ ખાઈ ગયો છે. આ તો ના ઘરોને મિલે ને તો આ ઈંટો હોય ના રે માટી થઈ જાય એટલે આ કૂવો પૂરે જાય પાણી જોવા ના આવે બધું. વાહ, ઓનું- જાણો રણજી ગોઠવી બે દો હા, હેડો. હો? મારું ગોલ્ડ ઇન્ડિયન હા